નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજ રોજ મુક્તિધામ ખાતે દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ही સેવા અભિયાન અંતર્ગત એક પેડ માંગ કે નામ કાર્યક્રમ રાખવામાં આવેલ, જે સહયોગી સંસ્થા પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર સેન્ટરની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યા. આજે તારીખ 26/9/2024 સેવા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત દાહોદ નગરપાલિકા અને સ્કિલ ઇન્ડિયા દ્વારા સંયુક્ત ઉપક્રમે આજરોજ એક વૃક્ષ માં કે નામના કાર્યક્રમમાં દાહોદ હિન્દુ સ્મશાન પર વૃક્ષારોપણના કાર્યક્રમની સાથે હિન્દુ સ્મશાન પર આવેલ એક મહાદેવજીના ચોગાનમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સાથે સાથે દાહોદ નગરપાલિકા પ્રમુખ તરીકે અને ટીમ નગરપાલિકા પ્રમુખ તરીકે દાહોદના તમામ નગરજનોને હું અપીલ કરું છું કે આપણે આપણા ઘરથી શરૂઆત કરી પોતાનો મોહલ્લો, પોતાનું આંગણું, પોતાનો એરિયો અને પોતાના શહેરને સ્વચ્છ રાખી આનામાં આપણે સૌ સાથ સહકાર આપીએ. ભારત માતા કી જય. પોતે સ્વચ્છતા પ્રત્યે સજાગ રહીશ અને તેના માટે સમય ફાળવીશ. લઉં છું તેને અન્ય 100 વ્યક્તિઓ ખાતરી છે કે તેનું કારણ નમસ્કાર. આજ રોજ દાહોદ ખાતે, દાહોદ મુક્તિધામ ખાતે સ્વચ્છતા ही સેવાના પખવાડિયા અંતર્ગત દાહોદ મુક્તિધામ ખાતે પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર દાહોદ તથા નગરપાલિકા ટીમ દાહોદ દ્વારા તથા AVPL ટીમ દાહોદ દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મુક્તિધામ ખાતે આવેલ મહાદેવજીના મંદિરે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું તથા જોડાયેલા સમગ્ર કાર્યકર્તાઓએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો અને અમારા સાથે બીજા 100 કાર્યકર્તાઓ જોડાય તેઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવો સંકલ્પ લીધો. અને હું આપ સૌને કહેવા માંગીશ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે આપણે આપણી સ્વચ્છતાની શરૂઆત આપણા ઘરથી, આપણી ઓફિસથી, આપણા ફળિયાથી, આપણા ગામથી, આપણા રાજ્ય અને દેશવ્યાપી કરવી જોઈએ અને સૌએ આ કાર્યમાં જોડાવવું જોઈએ તેવી જ મારી આપ સૌને વિનંતી છે. થેન્ક યુ.